જય શ્રી રામ મિત્રો, તો આપણે આવી ગયા છીએ બ્લોગ બનાવવા માટે. ગાઈડ સુરતમાં જો બ્લોગ હતો પાછો તો આગળનો વિડીયો બનાવીશું. પાછો દરેક ડિટેલ તમને માહિતીમાં આપી એ વસ્તુ કેટલામાં આવેલી છે એ તમામ વસ્તુ. તો આપણે જતા જઈએ અંદર. પેલા ડાયરેક્ટલી પાછળ જોઈ શકો છો તમે. એવું છે મિત્રો. તો બ્લોગ ઉતારતા વખતે અલગ જ જગ્યાએ આવી ગયો. તમે જોઈ શકો છો જેને વાળ નથી એના માટે મને લાગતું નતું કે મને આ મળશે, પણ આ મળી ગયું જોવા માટે. તમે જોઈ શકો છો પાછળ તમને હું ક્લિયર સાથે દેખાડું. આનો ભાવ શું છે? इसका 50 रुपये ही है सिर्फ. આનો ભાવ શું છે? 100 રૂપિયામાં તમારે નવા વાળ થઈ જાય. મને લાગતું નતું 100 રૂપિયામાં વાળ નવા થઈ જાય, પણ આ તો ફક્ત 100 રૂપિયામાં. ફક્ત 100 રૂપિયા, ફક્ત 100 રૂપિયામાં તમારે નવા વાળ આવી જાય. જો હવે આપણે કલર કરીને કાળા કરતા હોય, કલર કરવાની જરૂર નથી. કલર 100 રૂપિયામાં 150 રૂપિયામાં થાય. ફક્ત ડાયરેક્ટ કાળા વાળ મળી જાય તમને. બંગડીની પ્રાઇસ શું છે? હા, 150 થી 200 રૂપિયા, 100 રૂપિયાથી શરૂ થાય છે મિત્રો. કટલેરીનો સામાનની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે 50 રૂપિયા. 50 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીની અહીં આઈટમ મળી જાય. તમે જોઈ શકો છો. અને જે દુકાને મળે છે એ કરતાં ઘણો બધો. આ બંગડીની શરૂઆતની ભાવ શું છે? શરૂઆતનો ભાવ મતલબ 100 થી લઈને 250-300 સુધીની પ્રાઇસ છે. આ ઘડિયાળની સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે? 50 રૂપિયાથી 500 રૂપિયા સુધીની પ્રાઇસ છે. અહીંયા તમે ગમે તે ઘડિયાળ લઈ શકો છો. થાકી ગયા હોય, તરસ લાગી હોય તો તમે પાછા કેવડીનો રસ પણ પી શકો છો. વ્યસ્ત છે પણ આપણે પી શકાય. આજે ઠેલીનો ભાવ શું છે? આનો ભાવ 100 રૂપિયા. ફક્ત 100 રૂપિયામાં તમને આવી જોરદાર થેલી મળી શકે છે. જોઈ શકો છો, ગમે તે લઈ શકો છો તમે. આ પણ 100 રૂપિયામાં. છોકરાઓના પેન્ટના કેટલા છે? 60 રૂપિયા. ફક્ત 60 રૂપિયા. ફક્ત 60 રૂપિયામાં તમે જોઈ શકો છો. સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે ભાઈ? ભાવ છે શર્ટનો 200 રૂપિયા. તમે કોઈ પણ શર્ટ લઈ લો, ફક્ત 200 રૂપિયા. જે દુકાનમાં 300, 400, 500 રૂપિયામાં મળતો હોય એ શર્ટ ફક્ત 200 રૂપિયામાં એ મળી જશે તમને.
કોને ન ગમે, મને તો બહુ ગમે, એટલા માટે હું આવી ગયો છું બેગ સાઈડ. તમે પાછળ જોઈ શકો છો બેગ. મિત્ર તો બેગની સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે? સ્ટાર્ટિંગ પ્રાઇસ 100 રૂપિયા. ફક્ત 100 રૂપિયાથી બેગ શરૂ થઈ જાય છે. તમારે સસ્તામાં સારું બેગ જોતું હોય તો તમે અહીંયા આવીને બ્લેન્કેટ ફક્ત તમને દેખાડવા પૂરતી, ભાવ નહીં પૂછું, કારણ કે હવે શિયાળો હોઈ ગયો છે અને ઉનાળો શરૂ થઈ ગયો. પાછળ જોઈ શકો છો કોટ પાસે. કોટનો ભાવ પૂછીશ નહીં, કારણ કે શિયાળો આપણે હોઈ ગયો. કાકા કાપડનો ભાવ શું છે? જે દુકાનમાં તમને ખબર છે 500 રૂપિયા મળતા હોય છે, ત્યારે અહીંયા 250 ને 300 રૂપિયા મળી જાય છે. તો એટલા માટે આપણે દુકાને ન જવું જોઈએ. 250, 300, 350 રૂપિયામાં મળી જાય છે, કારણ કે આ આપણે રોડ ઉપર છે, નાનું કંઈ ભાડું ભરવું પડતું નથી. જેમ જેમ સમય જતો જાય તેમ ટ્રાફિક પણ વધતું જાય છે. સારું થયું આપણે વહેલા આવી ગયા, અને આગળ હવે આપણે જોઈ લઈએ. હવે થોડાક સમયમાં એન્ડ કરવા તરફ જઈએ. ઊભા થઈ ગઈ છે, હું આવ્યો છું ફરીને 1 કલાક થઈ ગઈ છે, એટલે મને તરસ લાગી છે. આપણે લીંબુ ચિકનજી, તો ભાઈ એક લીંબુ ચિકનજી આપી દીધું. ચાલો હવે આપણે લીંબુ ચિકનજી બની રહી છે. લીંબુ ચિકનજી આવી ગઈ છે, અને આમાં છે જોરદાર, બહુ જોરદાર નહીં પણ જોરદાર છે, ચાલશે. કટલેરીની દુકાન તરફ જ્યાં બહેનોની તમામ વસ્તુ આઈટમ જે મળે છે સસ્તામાં, જે દુકાનના ભાવથી ઘણી બધી સસ્તી છે. જોઈ શકો છો તમે પાછળ. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama. Keep it coming, I'ma send you to your mama. It's the whip, quick clip, get the guns out. Dropping bodies into place till the sun's out. Can't fuck with me, so don't even try. Cause when the bullets fly, I'm the last one to die. બંગડીનો ભાવ શું છે શરૂઆતનો? 100 રૂપિયાથી 500 રૂપિયા સુધીની બંગડી અહીંયા મળી જશે. તો અહીંયા તમારે જેવા કલરની ને જેવા પ્રકારની સુંદરી જોતી હોય એવી મળી રહેશે. કેટલા રૂપિયામાં એ આપણે ભાઈને પૂછી જોઈએ. ભાઈ તો સુંદરીનો પ્રાઇસ શું છે? કિંમત સુંદરીની કિંમત મતલબ 50 રૂપિયાથી શરૂ થઈ જાય છે. તમને સસ્તામાં સારી સુંદરી મળી જશે. તો એવું તમામ પ્રકારનું લેસ અહીંયા ઉપલબ્ધ છે, તમે જોઈ શકો છો. હાલાકી પ્રાઇસ બધાની અલગ અલગ રહેશે. Don't even try, cause when the bullets fly, I'm the last one to die. ગરદીનો અત્યારે તો તમારે સૌથી પહેલા વહેલા આવી જવાનું છે, ત્યાર પછી તમે બીજું લઈ શકો. રેડી? તો અત્યારે આપણો બ્લોગ એટલો જ રાખશું. ચાલો તો પછી.